વડોદરામાં માનવ સર્જિત પૂરની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે। વિગતો વડોદરાથી મળી રહી છે। માનવ સર્જિત પૂર જોવા મળ્યું હતું, જેની સ્થિતિ હજુ પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। તો એક ભાગ પાણીમાં છે તો બીજો ભાગ ખુલ્લો છે। ત્યારે 60 થી વધુ સોસાયટીમાં પાણી ભરાશે, પરંતુ સત્તાધીશો હજુ પણ ગાયબ છે। પાણી કાઢવા માટે તંત્ર હજુ પણ પહોંચ્યું નથી અને સત્તાધીશ ખોવાઈ ગયા છે તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। લોકો ભારે રોષે ભરાયા છે, કેમ કે માનવ સર્જિત પૂરની સ્થિતિ હજુ પણ યથાવત છે અને સ્થાનિકો આ પાણી ભરાયેલી પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર થયા છે। ત્યારે વડોદરા વાસીઓનો આક્ષેપ છે કે સત્તાધીશો ખોવાઈ ગયા છે। સ્માર્ટ સિટી વડોદરાનો અંતર વહીવટ। વડોદરા શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે। પ્રધાનમંત્રી વડોદરાને સંઘાઈ બનાવવાની વાત કરે, પરંતુ સ્માર્ટ ભ્રષ્ટ સત્તાધીશોના પાપે વડોદરા વેનિસ બની ચૂક્યું છે। આપ જોઈ શકો છો, નાના ભૂલકા પોતાનો જીવ જોખમમાં મૂકીને આવી રહ્યા છે અને આ સ્માર્ટ સિટી વડોદરા કહેવાય છે। હજુ પણ અહીંયા પાણી નથી ઉતર્યા અને અહીંયાના સ્થાનિક નાગરિકો આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહો છો, સ્માર્ટ સિટી વડોદરા કહેવાય છે અને હજુ પણ પાણી નથી ઉતર્યા? હજુ કશું જ કોર્પોરેશન તરફથી અમને કશું જ મળ્યું નથી બંબા કશું નહીં નિકાલો, કોઈ જાતના એક પણ કોર્પોરેશન વાળો અધિકારી, કોઈ નેતા કોઈ જ આવ્યું નથી। એટલે એવું કહી રહ્યા છે કે રોડ પર મોટા ભુવાજી દેખાયા, મગર દેખાયા, પરંતુ ભ્રષ્ટાચારી મગરમચ્છ હજુ પણ રોડ પર દેખાયા નથી। આપણે અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો? એક બાજુ રોડ પર પાણી નથી અને બીજો આખો રોડ પાણીથી ભરેલો છે। અહીંયા આગળ બી જોઈ શકો છો, પરિવાર 4 રસ્તા પાસે ફૂલ ખાડા કબૂચા છે, લોકો પડી જાય છે બાઈકો લઈને, તો પણ ત્યાં આગળ કોઈ સુવિધાઓ છે નહીં। અત્યાર લગીને કોઈ કોર્પોરેટર કે કોઈ મોટા નેતાઓ અહીંયા આગળ આવ્યા નથી હજુ સુધી। કોઈ કોર્પોરેશનની કોઈ સુવિધા છે નહીં પબ્લિક માટે। પબ્લિકને જે ફાવે તે બસ કરો અને ખુદ પોતે નેતાઓ આરામથી નીંદની નિંદ્રામાં ઊંઘી રહ્યા છે તેમ લાગી રહ્યું છે અત્યારે હાલમાં। એટલે મગરો જાગીને રોડ પર આવી ગયા, પરંતુ ભ્રષ્ટાચારી મગરમચ્છો હજુ પણ કુંભકર્ણની નિંદ્રામાં જ। કેમેરામેનને કહીશ કે બતાવે, આ એ જ રોડ છે કે એક બાજુ રોડ પર પાણી નથી અને બીજી બાજુનો આખો રોડ પાણીથી ભરચક છે। એટલે આ સ્માર્ટ સિટીનો અંધેર વહીવટ કરાવી શકાય। અને આપ જોઈ શકો છો, અહીંયા પ્રાણીઓ હોય કે મનુષ્ય હોય, જીવના જોખમે પાસ થઈ રહ્યા છે। ત્યારે ભ્રષ્ટાચારી મગરમચ્છ ક્યાં છે તેવું નાગરિકો પૂછી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે હજુ પણ અહીંયા ભ્રષ્ટાચારી મગરમચ્છ પહોંચ્યો નથી, માત્ર સીસીટીવી કેમેરા પર બેસી અને વોચ કરી રહ્યો છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।